વાતો વહેતી થઈ છે કે બહુ જલ્દી સંગઠનમાં પરિવર્તન આવશે, પણ હજુ કંઈ હિલચાલ નથી દેખાતી. પણ સંગઠનમાં પરિવર્તન આવે એ પહેલા તો સહકારી ક્ષેત્રે જરૂર પરિવર્તન આવશે, એવા હવે એંધાણ પાકા થઈ ગયા છે. કારણ કે સહકારિતા ક્ષેત્રે બગાવતના સૂર નીકળ્યા હતા ઇફકોની ચૂંટણીથી, અને ભાજપ વિરુદ્ધના બગાવતના સૂર હજુ પણ યથાવત છે. અને આ જોઈ હવે એવું જરૂરથી લાગે છે કે બાત નીકળી હે તો અબ દૂર તલક જાયગી. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ભાજપનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે અને હવે બહુ જલ્દી સંગઠનનું વિસ્તરણ પણ થવાનું છે. પણ ભાજપમાં સરકાર અને સંગઠનનું જેટલું મહત્વ છે તેટલું જ સહકારનું પણ મહત્વ છે. એટલે ભાજપે સહકાર ક્ષેત્રે મેન્ડેટની પદ્ધતિ અપનાવી, જેથી જેને સરકાર અને સંગઠનમાં સ્થાન મળ્યું છે અને જે ભાજપ માટે કામનો વ્યક્તિ છે તેને જો સરકાર અને સંગઠનમાં સ્થાન નથી મળ્યું તો તેને સહકારમાં ક્યાંક બેસાડી શકાય, જેથી કોઈ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ન જાય અને ભાજપ, સરકાર, સંગઠન અને સહકાર બધું જ એક સાથે વ્યવસ્થિત સાચવી લે. પણ સંગઠન અને સરકારની વિરુદ્ધ તો કોઈ જવાની હિંમત નથી કરતું. પણ સહકાર ક્ષેત્રે ભાજપમાં ઊંધું છે. સહકાર ક્ષેત્રે એવું નથી. અહીંયા તો બગાવતના સૂર ઉઠી રહ્યા છે અને ઉઠવાના પણ છે. ભાજપ વિરુદ્ધ સહકાર ક્ષેત્રે બગાવતની શરૂઆત કરી જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ. ઇફકોની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈ ફોર્મ પણ ભર્યું અને જીત પણ મેળવી. અને હવે લાગે છે કે જયેશ રાદડિયાની આ હિંમત જોઈ ભાજપના બીજા નેતાઓ પણ હિંમત કરી રહ્યા છે. જયેશ રાદડિયા પછી હિંમત કરી હતી પાટણની હારીજ માર્કેટયાર્ડની ચૂંટણીમાં માર્કેટયાર્ડના ડિરેક્ટરોએ, પણ એમની એ બગાવત નિષ્ફળ ગઈ. પછી હિંમત કરી ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ભાજપના બે દિગ્ગજ નેતાઓએ. ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને ધારાસભ્ય કિરીટ પટેલ બંને ઉમેદવારી પણ નોંધાવી. ભાજપના જ બે નેતા આ ચૂંટણીમાં આમને સામને આવ્યા. આ સિલસિલો અહીંયા નથી અટકતો. બગાવતના સૂર હવે ઉઠ્યા છે ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં. ખેડા જિલ્લા સહકારી સંઘની કુલ 13 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી, જેમાં બેન્કિંગ વિભાગ માટે ચંદ્રેશ પટેલ અને માતર બ્લોક માટે ખેડાના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી દ્વારા ઉમેદવારી નોંધવામાં આવી. માતર એપીએમસીમાં તો કેસરીસિંહે જીત મેળવી છે, પરંતુ તેની સાથે હવે તેઓએ સંઘમાં પણ ઉમેદવારી નોંધાવી છે. અને તેઓનું કહેવું છે કે દરેક ચૂંટણીમાં બધાને ફોર્મ ભરવાનો અધિકાર છે. એટલે ભાજપ કહે કે ન કહે, પણ મેં ઉમેદવારી પત્ર ભરી દીધું છે. 70થી વધુ ટેકેદારો સાથે તેમણે ફોર્મ પણ ભરી લીધું. આ જોઈ હવે એવું લાગે છે કે ખેડાના પૂર્વ એમએલએ કેસરીસિંહ સોલંકી ફરી બળવાના મૂડમાં છે. કેસરીસિંહ સોલંકી ફરી બીજેપીની વિરુદ્ધમાં જાય તેવી પણ શક્યતા છે. આ એ જ કેસરીસિંહ સોલંકી છે જે અવારનવાર ભાજપથી નારાજ જોવા મળ્યા છે. 2020ની વિધાનસભાની ચૂંટણીમાં માતરની ભાજપે ટિકિટ ન આપતા તેઓ નારાજ થયા અને ભાજપ સાથેનો છેડો પાડી તેઓ આપ સાથે જોડાઈ ગયા. જોકે ગણતરીની કલાકોમાં જ ભાજપ સાથે તેઓ ફરી જોડાયા. પણ અવારનવાર આ કેસરીસિંહ સોલંકી ચર્ચામાં આવવા કંઈક ગતકડા કરતા આવ્યા છે. હમણાંની જ વાત છે, કેસરીસિંહે માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર સામે ગંભીર આક્ષેપ પણ લગાવ્યા હતા. ખેર આ બધી વાતો બીજી છે, પણ આ બાબતે કેસરીસિંહ સોલંકી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. માતર એપીએમસીમાં તો તમે જીત મેળવી, હવે સંઘમાં પણ ઉમેદવારી નોંધાવી છે. ખેડા જિલ્લા સંઘ નડિયાદ દ્વારા વિભાગ 4 માતરમાંથી ઉમેદવારી નોંધાઈ છે. ત્યારે મારી સાથે પધારેલા તમામ દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ, સેવા હોય તો સેવાના ચેરમેનશ્રીઓ અને આજુબાજુથી પધારેલા સંઘની અંદર આવતા કે ના આવતા ચેરમેનો પણ અમૂલને ધ્યાને રાખી આવનારા દિવસોની અંદર પણ આજ મારા સમર્થકો સાથે, તમામ તાલુકાના ચેરમેનો સાથે આવનારા દિવસોમાં પણ એમનો સાથ અને સહકાર રહ્યો છે. ત્યારે આજે ખેડા જિલ્લા સંઘની અંદર હું મારી ઉમેદવારી પત્ર ભરવા આવ્યો છું. શું ટાર્ગેટ છે? ટાર્ગેટ તો હજુ આ મારું એક ફોર્મ ભરાયું છે, પણ કાલે બીજા 9 તાલુકાની અંદર પણ ફોર્મ ભરાવાના છે. ભાજપ તરફથી કોઈ તમને કોન્ટેક્ટ કરવામાં આવ્યો છે કે ફોર્મ ના ભરતો કે આ કોઈ મેન્ડેટથી લડવાનું કોઈ ઇલેક્શન નથી, પણ દરેક 10 તાલુકાના ચેરમેનશ્રીઓ હોય, સેવાના ચેરમેનશ્રીઓ, એમનો હક છે. ઇલેક્શનની અંદર દરેકને ફોર્મ ભરવાનો અધિકાર છે. ત્યારે આજે મારી સાથે આપ જોઈ રહ્યા છો માતર તાલુકાના તમામ ચેરમેનશ્રીઓ
ઉત્સાહી થઈ અને ફોર્મ ભરવા માટે અમે આજે નડિયાદ ખાતે આવ્યા છીએ. હવે સવાલ અહીંયા એ છે કે બગાવતના સૂર ક્યાં સુધી ચાલશે? હિંમત તો કરી લેવાય છે, પણ પછી સરકાર સામે નમતું પણ મૂકી દેવાય છે. અમુક નેતાઓ નમતું નથી જોગતા, એનો દાખલો આપણે ઇફકોની ચૂંટણીમાં જોઈ લીધો. પણ ઇફકોની ચૂંટણી પછી કોઈ જો શીખ લીધી હોય તો એ છે ભાજપે. કારણ કે ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને ધારાસભ્ય કિરીટ પટેલના ભાજપના જ બે જૂથો ચૂંટણી લડતા હોય, જેને લઈ અગાઉ વિજાપુર અને હારીજ એપીએમસીની જેમ અહીં પણ બળવો થવાની બીકે ભાજપે મેન્ડેટ ન આપ્યું. મેન્ડેટ આપવાનું ટાળી દીધું અને આખો દિવસ ત્યાંના સાંસદ અને જિલ્લા પ્રમુખે ચૂંટણી બિનહરીફ કરાવવા માટે બંને જૂથના ઉમેદવારોને એક પછી એક સમજાવ્યા, મનાવવાના પ્રયત્નો થયા. જોકે તમામ મોરચે સફળતા તેમને ન મળી. એટલે હવે અહીંયા ભાજપ પણ ઇફકોની ચૂંટણીમાંથી શીખી છે કે જો આપણે સહકારિતા ક્ષેત્રે કે કોઈ પણ ક્ષેત્રે મેન્ડેટ આપીશું તો કોઈક આપણો જ નેતા બળવો કરી આપણી જ સામે ઊભો રહેશે, આપણી જ સામે પડશે, જેને લઈ આપણે બીજા નેતાઓને કઈ રીતે સમજાવી શકશું અને ખાલી બદનામી થશે ભાજપની જ. જે રીતે અત્યારે જ્યાં સિલસિલો ચાલી રહ્યો છે બળવાનો અને ભાજપની જ સામે પડવાનો, અનેક નેતાઓ છે સહકારી ક્ષેત્રે આ રીતે આગળ આવી રહ્યા છે, તેમને લઈને આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.